બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો હાલોલની હાલોલ સ્થિત ટુપર્સ એકેડમીને સ્કેટિંગ યુનિટમાં 5 આંતરરાષ્ટ્રીય બેઠકો મળી છે. વર્લ્ડ એન્ડ્યુરન્સ ફેડરેશન હેઠળ આ ઇવેન્ટમાં 14 વધુ ભાગ લેશે. ટુપર્સ એકેડમીના સ્કેટરોએ 1 વર્ષ પહેલાં જ સ્કેટિંગની તેમની સફર શરૂ કરી હતી અને તેમની મહેનત અને સમર્પણના કારણે હવે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મંત્ર અક્ષયકુમાર પટેલ, ઉંમર 7 વર્ષ. રીદ અક્ષયકુમાર પટેલ, ઉંમર 11 વર્ષ. હરદીક્ષી સુરેન્દ્રકુમાર, ઉંમર 12 વર્ષ. નીલકંઠ તરુણકુમાર પટેલ, ઉંમર 14 વર્ષ અને તેમના કોચ રવિ રામજીભાઈ હપાણી આ ઇવેન્ટ માટે રમશે. તેમના કોચ પણ તેમને ઉત્સાહિત કરવા માટે તેમની સાથે સ્કેટિંગ રમી રહ્યા છે. રવિ સર એન્ડ્યુરન્સ ગુજરાત ફેડરેશનના સંયુક્ત સચિવ છે. તેઓ ટુપર્સ એકેડમી હાલોલના સ્થાપક છે, જે વીએમ ખાતે સ્થિત છે. હાલોલની શાળામાં 3 રમતો સાથે સ્કેટિંગ, ચેસ અને બેડમિન્ટન તેમણે ગયા વર્ષથી ખૂબ મહેનત કરી અને 2 રાષ્ટ્રીય એકેડમીમાંથી ફક્ત 10 સ્કેટર પાસેથી 22 રાષ્ટ્રીય ચંદ્રકો મેળવ્યા. તેમને ટીમ ઇન્ડિયા માટે પસંદગી પત્ર મળ્યો અને દરેકને તેમના પર ગર્વ છે. તેઓ તેમના સ્કેટથી પ્રદર્શન કરવા અને સમગ્ર ભારતને ગૌરવ અપાવવા માટે શુભેચ્છા પાઠવે છે. તેમણે આ વાત સાચી પાડી છે કે વ્હીલ્સ પંખો આપી શકે છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.